બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ મથક વિસ્તારના વાછોલ ગામે રવિવારે મોડી રાત્રે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે। અજાણ્યા ઈસમોએ ગામના રોડ ઉપર આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી રોકડ રકમ તથા ઇલેક્ટ્રિક સામાન ચોરી કરી નાસી ગયા હતા। વાછોલ બસ સ્ટેન્ડ નજીક આવેલી રિયા ઇલેક્ટ્રિક દુકાનને નિશાન બનાવી ચોરોએ વરસાદી માહોલ અને અંધારાનો લાભ લઈ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાં રાખેલ ટેબલના ખાનામાંથી રોકડ રકમ અને અન્ય સામાન ઉઠાવી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજ અનુસાર આરોપીઓ ઉઘાડા શરીરે દેખાઈ રહ્યા છે, જેમાં એક શખ્સે શર્ટ કમર પાસે બાંધેલું હતું, જ્યારે બીજા શખ્સે ગળામાં રૂમાલ વીંટાળેલો હતો। આરોપીઓના હાથમાં કુહાડી જેવું તીક્ષ્ણ હથિયાર પણ જોવા મળ્યું હતું, જેના દ્વારા તેઓ દુકાનના તાળા તોડતા નજરે પડી રહ્યા છે। ચોરીને અંજામ આપતા પહેલા આરોપીઓએ આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા, જેથી તેમની ઓળખ છુપાવી શકાય। ઘટનાની જાણ થતાં જ દુકાન માલિકો અને સ્થાનિક વેપારીઓએ પાથાવાડા પોલીસને જાણ કરી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ એકત્રિત થઈ પાથાવાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે।